નમસ્કાર. ચાલો આજે એક એવી વાર્તા સમજીએ જે ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરી દેશે કે આઝાદીનો સાચો અર્થ શું છે. ચાલો આ ખૂબ જ સુંદર અને દિલને સ્પર્શી જાય એવી વાર્તાની દુનિયામાં જઈએ. તો આપણી આખી વાર્તા છે ને એ બસ એક જ મોટા સવાલની આસપાસ ફરે છે. શું આઝાદીની કોઈ કિંમત હોય છે? અને જો હોય તો એ કેટલી હોઈ શકે? ચાલો આ સફરમાં આપણે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ. તો આપણી વાર્તા શરૂ થાય છે હિમાલયની ગોદમાં આવેલા એક સુંદર મજાના ગાલ અલ્મોડાથી. અહીં અબ્બુ ખાન નામના એક વૃદ્ધ માણસ રહે છે અને એમને છે ને એમની પાળેલી બકરીઓ એટલે જાણે પોતાના સંતાન એનાથી પણ વધારે વહાલી. અબ્બુ ખાન એમની બકરીઓને ખૂબ જ પ્રેમથી રાખતા હતા. એમને મજાના નામ આપતા, સારામાં સારું ખાવાનું ખવડાવતા અને એમની સાથે કલાકો સુધી વાતો પણ કરતા. પણ આટલો બધો પ્રેમ હોવા છતાં એક વાત હતી જે વારંવાર બનતી હતી, એક દુઃખદ ઘટના. થતું એવું કે અબ્બુ ખાનનો પ્રેમ પણ એમની બકરીઓને બાંધીને રાખી નહોતો શકતો. દરેક બકરીને પેલા દૂર દેખાતા પહાડોનું એટલું બધું આકર્ષણ હતું કે ત્યાં ભાગી જતી. પણ અફસોસની વાત એ હતી કે ત્યાં એમની રાહ જોતો હતો એક ખતરનાક વરુ જે એમનો શિકાર કરી લેતો. હવે અબ્બુ ખાન તો સાવ દુઃખી થઈ ગયા. વારંવાર આવું થતું જોઈને એમણે નક્કી કર્યું, બસ હવે હું એક એવી બકરી લાવીશ જે મને ક્યારેય છોડીને નહીં જાય. અને પછી એ ઘરે લાવ્યા એક સુંદર નાની બકરી. એનું નામ રાખ્યું ચાંદની. એમને પૂરી આશા હતી કે એમનો પ્રેમ ચાંદનીને હંમેશા એમની પાસે જ રાખશે. અને થયું પણ એવું જ. શરૂઆતમાં તો બધું બરાબર હતું. ચાંદની અબ્બુ ખાન સાથે ખૂબ જ ખુશ હતી. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા, જેમ જેમ એ મોટી થતી ગઈ, તેમ તેમ એને દૂર દેખાતી પેલી સુંદર પહાડીઓ જાણે ઇશારા કરીને બોલાવી રહી હતી. ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી. જે પ્રેમ અને સંભાળ એને પહેલાં ગમતી હતી એ જ હવે એને એક બંધન જેવી લાગવા માંડી. એનું મન તો બસ પેલા પહાડોમાં આઝાદીથી ફરવા માટે તડપી રહ્યું હતું. પહાડો પર જવાની એની ઈચ્છા એટલી બધી વધી ગઈ કે ખબર છે, એણે તો ખાવા પીવાનું પણ સાવ ઓછું કરી નાખ્યું. બસ આખો દિવસ ઉદાસ રહે અને કલાકો સુધી પહાડોની ટોચને જ જોયા કરે, જાણે પહાડો એને બોલાવતા ન હોય. અને પછી એક દિવસ તો હદ થઈ ગઈ. ચાંદનીથી હવે રહેવાયું જ નહીં. એણે હિંમત કરીને સીધું જ અબ્બુ ખાનને કહી દીધું, મહેરબાની કરીને મને પહાડોમાં જવા દો. જો હું તમારા આ વાડામાં રહીશ તો હું જીવતે જીવ મરી જઈશ. આ સાંભળીને અબ્બુ ખાનનું તો દિલ જ તૂટી ગયો. એ ચાંદનીને કોઈ પણ હિસાબે ગુમાવવા નહોતા માંગતા, એટલે એને બચાવવા માટે એમણે ચાંદનીને એક નાનકડી ઝૂંપડીમાં બંધ કરી દીધી. પણ ઉતાવળમાં એક ભૂલ થઈ ગઈ. એ ઝૂંપડીની પાછળની એક નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. અને બસ અબ્બુ ખાનની આ જ નાનકડી ભૂલ ચાંદની માટે આઝાદીનો દરવાજો બની ગઈ. એ જ રાત્રે ચાંદનીએ પોતાની તક ઝડપી લીધી. એણે જરાય વાર ના લગાવી. પેલી બારીમાંથી કૂદી અને સીધી જ દોટ મૂકી. ક્યાં? એ જ પહાડો તરફ, જેના સપનામાં આવતા હતા, જેને રોજ બોલાવતા હતા. અને જેવો એણે પહાડોની ખુલ્લી હવામાં પહેલો શ્વાસ લીધો, બસ એ તો ખુશીથી નાચવા જ માંડી. એને એવું લાગ્યું જાણે ઊંચું ઊંચું ઘાસ, પેલા સુંદર ફૂલો, ઠંડો પવન બધું જ એનું સ્વાગત કરી રહ્યું હોય. ખરેખર એ દિવસ એની જિંદગીનો સૌથી ખુશ દિવસ હતો. પણ આ ખુશી લાંબો સમય ટકવાની નહોતી. દિવસભરની મસ્તી પછી જેવી સાંજ પડી અને અંધારું થયું, એક ભયાનક હકીકત એની સામે આવીને ઊભી રહી ગઈ. અચાનક જ ઝાડીઓમાંથી કોણ બહાર આવ્યું? એ જ ખૂંખાર વરુ, જેનો ડર અબ્બુ ખાનને હંમેશા સતાવતો હતો. એની આંખો અંધારામાં આગની જેમ ચમકી રહી હતી અને એ ચાંદની પર હુમલો કરવા માટે એકદમ તૈયાર હતો. હવે ચાંદની પાસે ફક્ત બે જ રસ્તા હતા. કાં તો ડરીને પાછા અબ્બુ ખાનની સુરક્ષિત ઝૂંપડી તરફ ભાગી જવું, અથવા પોતાની આ માંડ માંડ મળેલી આઝાદી માટે લડવું. અને ચાંદનીએ શું પસંદ કર્યું? ભાગવાનું નહીં, લડવાનું. અને બસ ત્યાં જ શરૂ થઈ એક એવી લડાઈ જે કોઈએ ક્યારેય નહીં જોઈ હોય. એક તરફ હતી નાનકડી પણ હિંમતવાળી ચાંદની અને બીજી તરફ હતો શક્તિશાળી અને ભૂખ્યો વરુ. આ લડાઈ હતી આઝાદી માટેની. પણ ચાંદની હાર માને એવી નહોતી. એ પોતાના નાના પણ અણીદાર શિંગડાથી વરુનો સામનો કરતી જ રહી.
આ લડાઈ કોઈ 1-2 કલાક નહીં પણ પૂરી રાત ચાલી. આખી રાત વીતી ગઈ અને જેવું સવારનું પહેલું કિરણ ધરતી પર પડ્યું, આ ભયાનક લડાઈનો અંત આવ્યો. સવારના અજવાળામાં દૃશ્ય એકદમ સાફ હતું. ચાંદની લોહીથી લથપથ જમીન પર પડી હતી. એ શારીરિક રીતે હારી ગઈ હતી, પણ એની હિંમત નહોતી તૂટી. થાકેલો વરુ વિજયી બનીને એની ઉપર ઊભો હતો. ભલે ચાંદનીનો જીવ ચાલ્યો ગયો, પણ આપણી વાર્તા અહીં પૂરી નથી થતી. કારણ કે નજીકના જ એક ઝાડ પર કેટલાક ડાહ્યા પક્ષીઓનું ટોળું બેઠું હતું. એમણે આખી લડાઈ જોઈ હતી અને હવે એમની વચ્ચે એક ચર્ચા શરૂ થઈ કે આ લડાઈનો અસલી વિજેતા કોણ છે. હવે જો આ ચર્ચા બહુ જ રસપ્રદ છે. અમુક પક્ષીઓ કહેતા હતા, અરે ભાઈ, સીધી વાત છે, વરુ જીત્યો, એ જીવે છે. પણ બીજા ઘણા પક્ષીઓ આ વાત માનવા તૈયાર નહોતા. એમનું કહેવું હતું કે ના, સાચી જીત તો ચાંદનીની થઈ છે. અને છેલ્લે એ ટોળામાં જે સૌથી સમજદાર, સૌથી વૃદ્ધ પક્ષી હતું, એણે જે વાત કહી એ જ આખી વાર્તાનો સાર છે. એણે કહ્યું, ના, અસલી વિજેતા તો ચાંદની છે, કારણ કે એણે ગુલામી ભર્યા લાંબા જીવન કરતાં આઝાદી માટે લડીને મળેલું ટૂંકું જીવન પસંદ કર્યું. અને આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછતી જાય છે કે સાચી આઝાદી એટલે શું? શું એ કોઈની સુરક્ષામાં બંધાઈને લાંબુ જીવવું છે, કે પછી પોતાના સપના પૂરા કરવા માટે જોખમ ઉઠાવીને જીવવું? આનો જવાબ કદાચ દરેકે પોતાની રીતે શોધવાનો છે.